હિપ રિપ્લેસમેન્ટ શું હોય એ પણ થોડું સમજાવો. એ સર્જરી કેવી હોય, શું રિપ્લેસ થાય બોડીમાં? જેવી રીતે ની રિપ્લેસમેન્ટમાં આપણે ઢાંકણી બદલીએ ઉપર અને નીચેનું હાડકું, એવી રીતે આપણું જે હિપ જોઈન્ટ હોય એ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય. નીચે બોલ હોય અને ઉપર સોકેટ હોય. એટલે હિપમાં જ્યારે બી આર્થરાઇટિસ થાય તો ની જેવો હિપમાં બી પેઇન ચાલુ થાય. એટલે હિપમાં આપણે જે બદલીએ એ ઉપરની સોકેટ અને નીચેનું બોલ બંને બદલીએ. એટલે વચ્ચેનો જે આર્થરાઇટિસનો ભાગ હોય એ નીકળી જાય, મૂવમેન્ટ વધે અને પેઇન જતું રહે. આપણે જે ગુજરાતીમાં થાપાનું ઓપરેશન કે આ જ? હા, ગોળાનું ઓપરેશન. ગોળાનું ઓપરેશન. ગોળાનું ઓપરેશન કહીએ. બરાબર. ઓકે. હવે હિપમાં હિપ રિપ્લેસમેન્ટ શોધાયું હતું ની પહેલા 1970 થી આપણે હિપ રિપ્લેસમેન્ટ કરી રહ્યા છીએ. અને હવે તો હિપ એટલા બધા સારા આવે છે કે જેની આયુષ્ય 35-40 yearsની હોય છે. બટ હિપ રિપ્લેસમેન્ટનો જે પર્સન્ટેજ છે, ની જો આપણે 100 કરતા હોઈએ તો હિપ ઇન્ડિયામાં આપણે 20 કરીએ. ઇટ્સ 1/5 ઓફ ની રિપ્લેસમેન્ટ. બરાબર. એટલે ની રિપ્લેસમેન્ટ એટલું બધું વોગમાં છે કારણ કે ની રિપ્લેસમેન્ટ ઘરે ઘરે થઈ ગયું છે, એટલે લોકોને વધારે ખબર છે. બટ હિપ રિપ્લેસમેન્ટ બી જ્યારે હિપમાં આર્થરાઇટિસ થાય, પેઇનફુલ થાય હિપ, કારણ કે હિપની જે મૂવમેન્ટ છે ને ની કરતાં બહુ વધારે છે. 180 ડિગ્રીની મૂવમેન્ટ હિપમાં છે. એટલે જ્યારે એમાં આર્થરાઇટિસ થાય તો એ બહુ ડેબિલિટેટિંગ હોય. ચાલવામાં પ્રોબ્લેમ થાય, સીડી ચડવા ઉતરવામાં પ્રોબ્લેમ થાય, પલાઠી વાળવામાં, ગાડીમાં અંદર બેસવામાં પ્રોબ્લેમ થાય. તો હિપ રિપ્લેસમેન્ટ ઇઝ બેઝિકલી ધ સર્જરી ઓફ ધ 21st century. કારણ કે એમાં હિપ પછી ફિઝિયોથેરાપીની જરૂર જ નથી પડતી. ઇટ્સ નોટ રિક્વાયર્ડ. અને હિપ જોઈન્ટ એટલા બધા સારા આવે છે, જો એ સર્જરી પરફેક્ટલી કરી હોય તો પછી હિપ વિલ લાસ્ટ અ લાઈફ ટાઈમ.